તો બી અંદર આવી રીતના બધી સીડી હોય. આ ઉપર હોય 2 ફ્લેટ અને 2 નીચે. તો આવી રીતે અંદર ગયા આપણે. એન્ટ્રન્સ માર્યું પછી આ આપણો ફ્લેટ બી દેખાય છે. એ બીજું છે. જ્યાં સીધા આપણે બહાર જઈએ તો બીજું પણ એન્ટ્રન્સ છે. 2 સાઈડથી, એક સાઈડથી જઈ શકાય, એક સાઈડથી નીકળી શકાય. તો આજે પાછળ આપણે આવી છે ત્યાં લેક વ્યૂ છે. ગયા વખતે આપણે ફ્રન્ટમાં હતું, પછી છોકરાઓને શરદી બહુ થાય છે એટલે આ વખતે બેકમાં લીધું. બસ આ જો ડોર ઓપન કર્યો ને એટલે આપણે સીધા નીકળી જઈશું બહાર. તો આવી ગયો આપણો લેક વ્યૂ. અહીંયા આખો પાછળનું જે આખું છે એ બધું આવી રીતનું છે. આખી સોસાયટી અને આપણા અહાનભાઈ હાન હા. આ ફુવારો રાતના એકદમ મોટો થઈ જાય ફૂલ અને પછી અંદર લાઇટિંગ થાય એટલે વ્યૂ બહુ ફાઇન લાગે. આ આપણું ઘર આવી ગયું. બસ આ ગેટની અંદર ગયા એટલે પછી અંદર એક જ બિલ્ડિંગમાં આવી રીતે 2 ફ્રન્ટમાં અને 2 બેક એમ 4 ફ્લેટ છે. બસ આ સ્વિમિંગ પુલ છે આપણા ઘરની એક્ઝેક્ટ સામે. ગેલેરીમાંથી પણ દેખાય. જે હવે બસ નેક્સ્ટ વીક ચાલુ થઈ જશે એટલે સોસાયટીના બધા જ મેમ્બર ફ્રીમાં આવી શકે. અને એની પાછળ જે દેખાય છે ને એ બાસ્કેટબોલ ગ્રાઉન્ડ છે. તો બાસ્કેટબોલ રમે. અને આ એનું જીમ, અહીંયા જીમ છે એટલે સામે જ સ્વિમિંગ પુલ, બાસ્કેટબોલ અને જીમ. અને પછી આમ થઈને બહાર નીકળે આપણું ગાર્ડન છે. આ જો 2-3 બિલ્ડિંગ વચ્ચે આવી રીતે ટ્રેશ કેન હોય. સોસાયટીનો કચરો એટલે આપણા ઘરનો કચરો આમાં નાખી દેવાનો આવતા જતા.